મિત્રો નવનીતભાઈ ઉપર જે હુમલો થયો એના 24 કલાક પહેલા હુમલા દરમિયાન અને હુમલા બાદ 48 કલાક દરમિયાન આરોપીઓનું વિડીયો ઉતારનારનું અને આજે ગુનાનું જે કાવતરું ઘડનાર વ્યક્તિનું અને સ્થાનિક પીઆઈ ડાંગર સાહેબનું એની કોલ ડિટેલ મંગાવવામાં આવે અને સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને ગુનાનો શું મોટિવ હતો, બરાબર, આ બાબતે સંપૂર્ણ તપાસ જે તે જિલ્લા વડા અધિકારી દ્વારા કરવામાં આવે. નમસ્કાર મિત્રો, હું છું શિવો બારિયા, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ. મિત્રો આજે રવિવારનો સમય હતો અને ઓફિસ પર આવીને મારા મોબાઈલ પર સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો ક્લિપ જોઈ. તો આ વિડીયોમાં જ્યારે આ તમામ આરોપીઓ છે તેમનું પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરી અને ગુનાવાળી જગ્યાએ જ્યારે લઈ જાય છે, બરાબર, ત્યારે આ જે તમામ આરોપીઓ પોલીસ વાનની બહાર ઉતરે છે ત્યારે લંગડાતા અને માંડ ચાલતા હોય એવો વિડીયો આપ સર્વે જોયો છે. અને તેના બીજા જ દિવસે જ્યારે કોર્ટમાં લઈ જાય છે ત્યારે કોર્ટ રૂમની બહાર આ તમામ આરોપીઓ જે શાંતિથી ચાલીને આવે છે અને પોતાના પગમાં ચપ્પલ પહેરીને પોલીસ વાનમાં બેસી જાય છે, તો ત્યારે આ ખરેખર નાટક હોય આવું મને લાગે છે. કારણ કે પોલીસના કહેવાથી કે પછી પોલીસ પોતે આરોપીના કહેવાથી આવું બધું કરતી હોય એવું સંપૂર્ણ શંકા નિપજાવે છે. શું પોલીસ કોઈના કહેવાથી આવું કરે છે કે કોઈનાથી ડરે છે? તો આ સંપૂર્ણ શંકા નિપજાવે છે. અને જે તે સમયે તપાસ કરનાર અધિકારી ડીવી ડાંગર સાહેબે પોતાની ફરિયાદમાં BNS ની કલમ 61 ગુનાહિત કાવતરું અને 109 મારી નાખવાના પ્રયાસોની કલમ કેમ દાખલ ન કરી? આ બાબતે તમામ આરોપીઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કેમ ન કરી? બરાબર, આ તમામ શંકા નિપજાવે છે. અને હાલ પોલીસ અધિકારી દ્વારા જિલ્લા વડા દ્વારા આ ફરજ પર બેદરકારી દાખવા બદલ ફરજ પર મોકૂફ કેમ નથી કરવામાં આવેલ? બરાબર, આ સંપૂર્ણ શંકા નિપજાવે છે. અને આના સંપૂર્ણ ગુનાહિત કાવતરું હતું તો આ ફરિયાદમાં બાંધછોડ કેમ કરવામાં આવી અને પૂરતી તપાસ કેમ નથી કરવામાં આવેલી? અને આ પૂરતી તપાસ બાબતે ડીવાયએસપી રેવાબા ઝાલાએ આ ડાયરાના કલાકાર માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજભાઈ આહિરની ક્લીન ચીટ કેમ આપી દેવામાં આવી? શું આ ખરેખર શું સૂચવે છે? બરાબર, આ ભાવનગરના જિલ્લા વડા આજ દિન સુધી કેમ ચૂપ છે અને કેમ સંપૂર્ણ તપાસ કરવામાં નથી આવી? આ તો એવું જ થયું ને કે નાના ભાઈને તપાસ મોટા ભાઈને આપી. આ ઘી રડે તો થાળીમાં જ રડાય, આવું જ લાગે છે. તો ખરેખર કાયદો છે તે નાનાથી નાના વ્યક્તિ અને મોટામાં મોટા વ્યક્તિ સુધી એક સમાન છે. ભારતના દરેક વ્યક્તિને ન્યાય મળવું જોઈએ, સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને નવનીતભાઈ અને પરિવારને આ બાબતે ન્યાય મળે તેવી ન્યાય પ્રશાસન અને પોલીસ વિભાગને હું સંપૂર્ણ આ સ્પેશિયલ ટીમ બનાવવામાં આવે અને ખરેખર સત્ય બહાર લાવવું જોઈએ એવી મારી માંગ છે. ભારત માતા કી જય. અસ્તુ.